અહીં માત્ર ડિલિવરી એપ બને છે સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી અને કંપનીઓએ કરી ટીકા। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના એક નિવેદન પર સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। પિયુષ ગોયલે ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત સ્ટાર્ટઅપ મહાકુંભમાં ભાગ લેતા કહ્યું હતું કે શું આપણે ડિલિવરી બોય અથવા ડિલિવરી ગર્લ બનાવીને ખુશ થવા ઈચ્છીએ છીએ। તેમણે ચીનના સ્ટાર્ટઅપ સિસ્ટમ સાથે તુલના કરતા કહ્યું કે ભારતમાં આપણે ડિલિવરી એપ્સ બનાવી છે જે ખૂબ જ ઝડપ લોકો સુધી સામાન પહોંચાડે છે। ભારતમાં સ્ટાર્ટઅપ્સ ફૂડ ડિલિવરી એપ્સ ફેન્સી આઈસ્ક્રીમ કરિયાણાની ડિલિવરી પર કામ કરી રહ્યા છે। બીજી તરફ ચીનમાં ઇલેક્ટ્રિક વાહનો સેમિકન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓટોમેશન અને રોબોટિક્સ પર કામ ચાલી રહ્યું છે। બીજી બાજુ ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ થઈ રહ્યું છે અને તે ઇલેક્ટ્રિક વ્હીકલ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે। ગોયલના આ નિવેદન પર હવે સ્ટાર્ટઅપ્સની દુનિયામાંથી પણ જવાબ આવી રહ્યા છે। ઝેપ્ટોના સીઈઓએ ભારતીય સ્ટાર્ટઅપ્સનો પક્ષ મૂક્યો અને કહ્યું કે અમે 1.5 લાખ નોકરી આપી છે અને સરકારને દર વર્ષે 1000 કરોડ ટેક્સ આપીએ છીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।